નમસ્કાર દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। શિયાળાની ઋતુએ જોર પકડ્યું। અનેક ગરીબ પરિવારો ગરમ કપડાં લેવા સક્ષમ ન હોય, શાળાના વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। પોરબંદર પોલીસ ફરી સક્રિય। પોલીસે 2 વાહન ચોરોને ઝડપી પાડ્યા। અન્ય 5 વાહનોને કર્યા કબજે। કૂતરા બિલાડીનો અનોખો પ્રેમ। દુશ્મનાવટ ભૂલી એક વાડકામાં દૂધ પીતા કૂતરા બિલાડી। આદિકાળની દુશ્મનાવટ ભૂલી કૂતરો બિલાડી દોસ્ત। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાની મોડાસામાં શાળા નંબર 5, 6, 7ના વિદ્યાર્થીઓને ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન દ્વારા ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। શિયાળાની ઋતુએ હવે ધીમે ધીમે જોર પકડવાનું શરૂ કર્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં લઘુમતી વિસ્તારના જરૂરિયાતમંદ અને જેના માતા પિતા ન હોય અથવા તો ગરમ કપડાં ખરીદવા અસક્ષમ હોય તેવા શાળા નંબર 5, 6, 7ના વિદ્યાર્થીઓને ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન દ્વારા ગરમ કપડાં સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ એ બાળકો છે કે જેમના માતા પિતા નથી કે કોઈના માતા પિતા છે તો ખરા, પણ આવી કડકડતી ઠંડીમાં પોતાના બાળકોને ગરમ કપડાં લઈ આપવા માટે સક્ષમ નથી। બાળકો રોજ શાળામાં તો આવે છે, પરંતુ તેમના શરીર ઉપર ગરમ કપડાં પહેરેલા ન હોવાથી તેઓને ઠંડીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મુસ્લિમ વિસ્તારની શાળા નંબર 5, 6, 7ના વિદ્યાર્થીઓને ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇસ્લામિક તારીખ અનુસાર 28 સફરના રોજ સૈયદના ઇમામ હસનની શહાદતની યાદમાં આ સ્વેટરનું વિતરણ કરાયું હતું। એવા ઘણા વાલીઓ હોય છે કે જેઓ પરિવારનું ગુજરાન ચલાવતા રાત દિવસ એક કરતા હોય છે, અને આવા મોંઘવારી સમયમાં તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું અને પોતાના બાળકોની જરૂરિયાતોને સંતોષવી ખૂબ જ અઘરી વાત બની જતી હોય છે। આ કાર્યક્રમમાં 50થી વધુ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। મારા પાસે સ્વેટર નથી, મારા પપ્પા નથી, મારા પાસે સ્વેટર નથી, અમારા પપ્પાને પૈસા બી નતા, એટલે આજે મને સ્વેટર આપવામાં આવ્યું છે, અને બહુ જ ઠંડી પડતી હતી, અમારા પણ પૈસા નતા, અને મારા શાળા નંબર 5માંથી મને સ્વેટર મળ્યું છે, એટલે મેં એમનું આધાર। આજે મોડાસાની અંદર 11 ડિસેમ્બરે કુમાર ઉર્દુ પ્રાથમિક શાળા નંબર 5, શાળા નંબર 6, શાળા નંબર 7, એફયુ મલિક પ્રાથમિક શાળા અને ઇન્દ્રનગર પ્રાથમિક શાળાની અંદર ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન તરફથી યૌમે શહાદત ઇમામે હસનના પ્રસંગ નિમિત્તે જે બાળકોના માતા પિતા નથી તેવા ગરીબ પરિસ્થિતિમાં જીવતા લગભગ 50 જેટલા બાળકોને મફતની અંદર શિયાળામાં ગરમ કપડાં સ્વેટરનું વિતરણ કરવાની અંદર આવેલું છે, અને ટ્રસ્ટ દ્વારા આ કામ થયેલું છે।
પોલીસે કર્યો સપાટો. 2 વાહન ચોરો સહિત 5 વાહનોને કર્યા કબજે. પોરબંદરના જુબેલી પુલ પાસે ગઈકાલે સાંજે પોલીસે 2 વાહન ચોરોને ઝડપી લીધા હતા. આ વાહન ચોરો પાસેથી અન્ય 5 વાહનો પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે પોરબંદર પોલીસ દ્વારા જુબેલી પુલ નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મૂળ છાયા તથા હાલ અમદાવાદ ગુરુકુલ સ્મિતા ટાવરમાં રહેતા રોહિત ધીરુભાઈ લાડવા તથા પાવડા રહેતો અભિષેક અર્જુનભાઈ ઓડેદરા એક સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેને અટકાવી કાગળો માંગતા બંને શખ્સો ગલાગલા કરવા માંડતા પોલીસે તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને તેણે 2 રાજકોટ, 2 અમદાવાદ અને 1 જૂનાગઢમાં મળી કુલ 5 જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ શખ્સોની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી અને અન્ય કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. ગઈકાલ અમોદા એલસીબી સ્ટાફના માણસો પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ મારતા દરમિયાન જુબેલી પાસે પહોંચતા એક મોટરસાઇકલ વાહનમાં રોહિત ધીરુભાઈ લાડવા તેમજ અભિષેક અર્જુનભાઈ ઓડેદરા બંને ચોરીયા મોટરસાઇકલ સાથે મળી આવતા ત્રણસર અટક કરેલ તેમજ વિગતવારની પૂછપરછ દરમિયાન 3 બીજા બાઇક કબજે કરેલ છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 3, રાજકોટ શહેરમાંથી 1 તેમજ જૂનાગઢમાંથી 1 એમ કુલ 5 બાઇકની ચોરી કરેલી એ કબૂલાત આપેલી છે. તેમજ આજરોજ રાજકોટ સિટી માલવીનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્રેથી ગુનાના કામે અટક કરેલ છે. કૂતરા અને બિલાડીનો અનોખો પ્રેમ. એક રકાબીમાં કૂતરીના બચ્ચા તેમજ બિલાડીના બચ્ચાએ સાથે દૂધ પીધું. માણસ પ્રત્યે ભેદભાવ અને ઘૃણા જોવા મળે છે અને માણસ સામે દુશ્મનાવટ ઊભી કરતા હોય છે. આવું અનાદિકાળથી થતું આવ્યું છે અને આજે પણ જોવા મળે છે. પરંતુ આવું પશુ પંખીઓમાં જોવા મળતું નથી. ખાસ કરીને કૂતરા બિલાડી વચ્ચે તો ક્યારેય ભળતું નથી અને એકબીજા ભેગા થયા નથી કે ઘરક્યા નથી તો સૌ કોઈ જાણતા જ હોય છે. પરંતુ હવે આવું રહ્યું નથી. કૂતરા બિલાડી એકબીજાના દુશ્મન જરૂર હોય છે, પરંતુ જમાના ટાણે બધા ભેદભાવ ભૂલી જાય છે. તેવો બનાવ માધવપુરમાં નજરે જોવા મળ્યો હતો. એક રકાબીમાં બિલાડીના બચ્ચા અને કૂતરીના બચ્ચાને દૂધ અપાયું એટલે આ બંને જૂની દુશ્મનાવટ ભૂલી ગયા હોય તેમ એક જ રકાબીની અંદર કૂતરી અને બિલાડીના બચ્ચાએ દૂધ પીધું હતું. આ ઉદાહરણ પરથી માણસ પ્રત્યેના ભેદભાવ ભૂલી એક સમથી રહેવું જોઈએ તેવું ઉદાહરણ કૂતરા અને બિલાડીના બચ્ચાએ એક સાથે દૂધ પીને આપ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર.
બંધારણ જેને આપ્યું એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિને અનુસંધાને એક નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસના કલાકારે મીડિયા સમક્ષ વાત કરી. ભારતીય બંધારણ જેમને આપ્યું તેવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને તેમને ભારતીય બંધારણને ઘડવા માટે પડતી મુશ્કેલીઓ પર મોડાસાના ભામાશા હોલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાટક રસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ અને મલાગાંધી મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો, જેમાં વર્તમાન ગુજરાતી પિક્ચરનો છેલ્લો દિવસના કલાકાર જયકૃષ્ણ રાઠોડે આવનાર ગુજરાતી ફિલ્મ વિશે વાતચીત કરી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46મો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને વિવિધ ઇવેન્ટો વિશે માહિતી આપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 46મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવમાં કાર્ય કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 67 જેટલી કોલેજોના 371 રમતવીરોને વિભાગની 17 ઇવેન્ટ અને બહેનોના વિભાગની 16 ઇવેન્ટ મળી કુલ 33 ઇવેન્ટોમાં ભાગ લેશે. 100 કિલોમીટરની દોડ, 100 મીટરની દોડ, 200 મીટરની, 400 મીટરની દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી રમતો યોજાશે. આ અંગે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવેલ. કોમ્પ્યુટરના યુગમાં શારીરિક સાથે મજબૂત સમય યુવાનો દરરોજ થોડોક સમય મેદાન પર પોતાની મનગમતી રમતો સાથે માણવાની જરૂર છે. તેની સાથે સાથે શારીરિક વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. યુનિવર્સિટી ખાતે યોજાયેલ રમતનો લાભ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લેવો જોઈએ. અહેવાલ પિછલા નરેન્દ્ર સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. પોરબંદરમાં તસ્કરો ફરી બન્યા સક્રિય. બંધ મકાનમાં તાળા તોડી તસ્કરોએ ત્રાટકી 58,000ની લૂંટ ચલાવી. પોરબંદરમાં તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લીમડા ચોક વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 58,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા ધીરજભાઈ લાખાણીનો પરિવાર રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રને ત્યાં ગયા હતા. એ દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી
ઘરમાં પ્રવેશી 48,000ની રોકડ રકમ અને ચાંદીના દાગીના મળી કુલ 58,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આજે જ્યારે ધીરજલાલભાઈનો પરિવાર પરત ફર્યો ત્યારે ઘરમાં માલ સામાન વેરવિખેર હાલતમાં જોતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા તુરંત જ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. મારું નામ જિગ્નેશ ધીરજલાલ લાખાણી છે. મારા પપ્પા, મારા મમ્મી અને મારા કાકા અહીંયા પોરબંદરના મકાનમાં રહે છે. હું રાજકોટ રહું છું. મમ્મી, પપ્પા અને કાકા રાજકોટ આટો મારવા માટે આવેલા હતા. ત્યારે તે દરમિયાન તારીખ 8થી 10ની વચમાં અહીંયા પોરબંદરના ઘરના તાળા તોડેલા છે અને એની અંદરથી રોકડા 48,000 નાના મોટા ચાંદીના વાસણો જેવું ગયેલું છે. માધવપુરમાં ઐતિહાસિક બ્રહ્મકુંડને સફાઈ કામગીરીમાં યુવાનો જોડાય તેવી સરપંચે કરી અપીલ. સેવાભાવી લોકો દ્વારા ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી. પોરબંદરના માધવપુર ગામે શહેરના પાદરમાં આંબેડકર ચોકની બાજુમાં આવેલા ઐતિહાસિક બ્રહ્મકુંડનું સફાઈનું અભિયાન છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યું છે, પરંતુ જોઈએ તેટલો સહકાર ન મળવાથી કામ કરતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. જેથી માધવપુર ગ્રામ પંચાયતના સરપંચે બ્રહ્મકુંડની સફાઈ ઝુંબેશમાં જોડાવા ગામ લોકોને અપીલ કરી હતી. હાલમાં ગયણા ગાયઠા લોકો બ્રહ્મકુંડની સફાઈમાં જોડાયા છે, જેથી કેટલો સમય બ્રહ્મકુંડને સારું કરવામાં લાગશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. જો વધુમાં યુવાનો બ્રહ્મકુંડની સફાઈ કામગીરીમાં જોડાઈ જાય તો 20 થી 25 દિવસ લાગે તેવો અંદાજ છે. છેલ્લા 28 વર્ષથી આ બ્રહ્મકુંડની સફાઈ થઈ નહીં હોવાથી કેળ સુધી કાદવ કીચડ જોવા મળે છે. આ બ્રહ્મકુંડ ઊંડાઈ પહોળાઈ વધુ ધરાવતો હોવાથી થોડા ઘણા લોકોને કામ કરવામાં મહિનાઓ લાગે, પણ જો આ ગામના યુવાનો થોડો સમય કાઢી બ્રહ્મકુંડની સફાઈમાં જોતરાઈ જાય તો વહેલો સારું થઈ જવાની લોકો આશા સેવી રહ્યા છે. બ્રહ્મકુંડની સફાઈમાં જોડાયેલા યુવાનો માટે ગામના અમુક સેવાભાવી લોકો તરફથી ફ્રીમાં ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભજીયા, ગાંઠિયા અને જલેબી નાસ્તા આપવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને બ્રહ્મકુંડમાં સફાઈ અભિયાનમાં જોડાયેલા યુવાનો રોજે રોજ અલગ નાસ્તો આપી જમણવાર કરાવવામાં આવશે તેવું સેવાભાવી લોકો કહી રહ્યા છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર.
પોરબંદર જિલ્લામાં મહાનુભાવોના નામની તકતી જર્જરિત થઈ હોવાથી રિનોવેશન કરવામાં આવે તેવી ઉઠી માંગ। કોઈ પણ શહેર હોય તેના માર્ગોને મહાનુભાવોના નામથી જોડવામાં આવતા હોય છે, તેના નામની તકતી પણ મૂકવામાં આવતી હોય છે। પોરબંદર શહેરમાં પણ મહાનુભાવોના નામે અનેક રસ્તાઓ છે અને તેમની તકતીઓ મૂકવામાં આવી છે, પરંતુ હવે સમય જતાં આ તકતીઓની હાલત દયનીય બની છે। પોરબંદર શહેરના મુખ્ય માર્ગને એમજી રોડ નામ આપવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહાનુભાવોના નામને જોડતા રસ્તાઓનું નામકરણ કરાયું છે। ભૂતકાળમાં નગરપાલિકાના શાસકોએ આ મહાનુભાવોના નામની તકતી મૂકી માર્ગનું નામકરણ કર્યું હતું। હાલ આ તકતીઓ જર્જરિત બની ગઈ છે, તો કેટલાક સ્થળોએ નામશેષ હાલતમાં જોવા મળી રહી છે। પોરબંદર શહેરમાં ભલે માર્ગોના નામ ઓછા લોકોને ખ્યાલ હોય, પરંતુ અનેક એવા માર્ગો છે જેનાથી લોકો પરિચિત નથી। જો તકતીને ફરી સજીવન કરવામાં આવે તો લોકો પણ મહાનુભાવોના નામે આવેલા માર્ગોથી પરિચિત થાય। નગરપાલિકા દ્વારા ફરી તકતીનું સમારકામ અથવા તો નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીજી ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામના માર્ગના તકતીઓ મારવામાં આવેલી છે, એટલે કે જે શહીદ થઈ ગયેલા હોય, જેને મહાન કામ કર્યા હોય એ બધાના માર્ગની તકતીઓ મૂકવામાં આવેલી છે, જે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળે છે। તો ઘણી તકતીઓ એવી છે કે જે સારી હોય પણ એમાં નામ દેખાતું નથી, અને ઘણી તકતીઓ છે આડી એવડી છે કે જે દેખાતી પણ નથી। તો આવા મહાન જેને કામ કર્યા હોય એના માર્ગનું એક નગરપાલિકા અથવા સરકાર એ માર્ગનું એક અનાવરણ કરતી હોય છે અને એની તકતીનો માર્ગ મૂકતા હોય છે। જે મહાન વિભૂતિઓના જે માર્ગ લખેલા છે અને જે માર્ગના નામ આપવામાં આવ્યા છે, જે ખરાબ હાલતમાં છે, તે તાત્કાલિકના ધોરણે અને આગળના ભાગે એને મૂકવામાં આવે, એનું સન્માન કરવામાં આવે અને એને એક સારી રીતે એનું સમારકામ કરવામાં આવે તેવી અમારી માગણી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। શિયાળાની ઋતુએ જોર પકડ્યું, અનેક ગરીબ પરિવારો ગરમ કપડાં લેવા સક્ષમ ન હોય, શાળાના વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। પોરબંદર પોલીસ ફરી સક્રિય, પોલીસે 2 વાહન ચોરોને ઝડપી પાડ્યા, અન્ય 5 વાહનોને કર્યા કબજે। કૂતરા બિલાડીનો અનોખો પ્રેમ, દુશ્મનાવટ ભૂલી એક વાડકામાં દૂધ પીતા કૂતરા બિલાડી, આદિકાળની દુશ્મનાવટ ભૂલી કૂતરો બિલાડી દોસ્ત। આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર। આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ। નમસ્કાર।